પપ્પા તમને નહીં સમજાય. પપ્પા તમને નહીં સમજાય. નમસ્કાર, સીએનએસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિતાલી મહેતા. આજે આપણે ખાસ ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે ધર્મેશ મહેતા દિગ્દર્શિત ફિલ્મ પપ્પા તમને નહીં સમજાય. તમે એમના સિરિયલો ઘણા જોયા હશે. બાપ ઓર બેબી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સ્ટાર્ટિંગ ડિરેક્ટર એમને કર્યું હતું અને અત્યારે લેટેસ્ટ ભાગ બકુલ ભાગ પણ કરી રહ્યા છે. અને એમની જે અત્યારની લેટેસ્ટ ફિલ્મ જે 25 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે પપ્પા તમને નહીં સમજાય, તો એમના સ્ટાર કાસ્ટ છે આપણી સાથે છે ભવ્ય ગાંધી અને શ્રદ્ધા ડાંગર. એમનું હાર્દિક સ્વાગત છે. અત્યારે સિરિયલોમાં ઘણું કામ કર્યું તમે. લેટેસ્ટ જે છે આ તમારી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, અને ત્યારબાદ પહેલી જ ગુજરાતી ફિલ્મ. શા માટે? ગુજરાતી ઇઝ માય મધર ટંગ, મારી માતૃભાષા છે ગુજરાતી, અને મને બહુ ગર્વ છે કે હું ગુજરાતી છું. પહેલાંથી એવી ઈચ્છા હતી કે કોઈક એવી એક ફિલ્મ કરવી છે લાઈફમાં જે ગુજરાતી હોય. એવું વિચાર્યું નહોતું કે ફર્સ્ટ ફિલ્મ જ ગુજરાતી કરશું. એ તો લક બાય ચાન્સ છે, થેન્ક્સ ટુ ધર્મેશ સર કે હી કેમ અપ વિથ ધીસ આઈડિયા અને એમણે મને કીધું. સો થેન્ક્સ ટુ હિમ. બેઝિકલી તો તમે ગુજરાતી છો એટલે તમે ગુજરાતી ફિલ્મ કરો, પણ જે હિન્દી સિરિયલમાં કામ કરીને ને એકદમ જ આટલી જે તમારી જે એની પોપ્યુલારિટી જે હતી એઝ એ ટપ્પુ, અને અત્યારે એકદમ જ એ ટપ્પુનો રોલ છોડીને અચાનક જ ફિલ્મમાં આવવાનું કેવું લાગ્યું? બહુ બ્યુટિફુલ એક બે આખી અલગ એક ગ્રેન્જર છે, મોટું ગ્રેન્જર છે ફિલ્મ. ટીવી એક તમે નાના ટીવી પર તમે જોવો છો કેટલું મોટું ટીવી હોય, એ ટીવી નાનું જ હોય, પણ ફિલ્મ એક મોટા પડદા પર હોય. ફિલ્મની આખી મજા અલગ છે, ફિલ્મની પ્રોસેસ અલગ છે, ફિલ્મ એક અલગ ડાયમેન્શન છે કમ્પ્લીટલી. તો બસ ફિલ્મ કરવાનું રીઝન એ જ છે કે આગળ લાઈફમાં હજી આગળ સારું કામ કરશું, અને મારી તો એ ઈચ્છા છે કે હું આગળ ફિલ્મ્સ જ કરું, નાની મોટી પણ ફિલ્મ્સ જ કરું. પપ્પા તમને નહીં સમજાય, બેઝિકલી શું છે તમારો રોલ એમાં? આઈ એમ શ્યોર આ ડાયલોગ બધા પોતાના પપ્પાને કે મમ્મીને બોલ્યા, તમે પણ તમારા પપ્પાને બોલ્યા છો. પોસિબિલિટી એ પણ હોઈ શકે છે કે તમારા પપ્પા પણ એમના પપ્પાને બોલ્યા છો, કારણ કે આ જનરેશન ગેપ હમણાંનો નથી, આ વર્ષોથી છે. જનરેશન ગેપ તો હોય જ છે. તો ધીસ ઇઝ ધ ફિલ્મ ઓલ અબાઉટ કે તમે તમારા પપ્પાને કહો, હું મારા પપ્પાને કહું છું કે પપ્પા યાર તમને નહીં સમજાય યાર, આ મારી વાત છે યાર, તમે ચૂપ બેસો યાર. બસ એ જ આ કમ્પ્લીટ સ્ટોરી છે. ફૂલ કોમેડી સ્ટોરી, ફૂલ ધમાલ મસ્તીની કહાની છે. ડેલી નોકઝોક નીચે કહાની છે. એટલે તમારા ઘરે જે ડેલી નોકઝોક થાય એક બાપ દીકરા વચ્ચે, કે એક છોકરા, એક દીકરો, એક દીકરી અને એના પેરેન્ટ્સ વચ્ચે જે ઝઘડા થાય છે એવરીડેના, જે મીઠા ઝઘડા હોય છે, કંઈ હાર્ડ ઝઘડા નથી હોય. બસ એ જ આ કહાની છે. સ્કૂલમાંથી કોલેજ લાઈફમાં જવું, નવા દોસ્તો મળે, ખોટી સારી આદત લાગે, છોકરીઓ મળે, અને એ જ આખી આ ફિલ્મના આસપાસ અમે ફરી રહ્યા છીએ. અને એટ ધી એન્ડ એક બેટર મેસેજ આપવાની ટ્રાય કરી છે, એક મેસેજ આપવાની ટ્રાય કરી છે જે આઈ એમ શ્યોર બધાને સમજાઈ જશે. કેતકી દવે, મનોજ જોશી અને જોની લીવર સાથે કામ કરવાનો કેવો એક્સપિરિયન્સ રહ્યો? બહુ જ બ્યુટિફુલ. કહેવાય કે દે આર ધ લેજેન્ડરી એક્ટર્સ ઓફ ડેઝ, અને એ લોકો સાથે કામ કરવા મળ્યું એટલે બહુ મોટી વાત છે. આપણે જોનીભાઈને ટીવીમાં જોતા હતા અને એમને જોઈને હસતા હતા, સેટ પર એમને રૂબરૂ જોઈને હસતા હતા એમના સાથે, અને બહુ જ સારા માણસ છે દિલથી. અને ઓલ ઓફ ધેમ, કેતકીબેન પણ, મનોજભાઈ પણ, અને બહુ બધું શીખવા મળ્યું એમના સાથે. મનોજભાઈને મેં પૂછ્યું કે મારે એનએસડી જવું છે, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, તો કે હું પણ એનએસડીનો છું. મેં કીધું કયા યરમાં? નેચરલ સ્કૂલ ઓફ ડ્રામા. ત્યારે હું સમજ્યો કે બસ આપણે યુ હેવ ટુ બી નેચરલ, યુ હેવ ટુ લર્ન વેર યુ આર. સો બસ દે આર ઓલ માય ટીચર્સ ફોર મી. પપ્પા તમને નહીં સમજાય. અત્યારે આપણી સાથે શ્રદ્ધા ડાંગર પણ છે, જેઓ બેઝિકલી રાજકોટથી બિલોંગ કરે છે, અને આ એમની ફર્સ્ટ ફિલ્મ છે. તો સ્વાગત છે આપનું શ્રદ્ધા સીએનએસ ન્યૂઝના ખાસ ઇન્ટરવ્યૂમાં. પહેલી ગુજરાતી ફિલ્મ, શું છે એક્સપિરિયન્સ? ગુજરાતી ફિલ્મમાં જો તમને આટલા સારા પ્રોજેક્ટમાં ઓપોર્ચ્યુનિટી મળે તો મારા માટે તો બહુ જ સારું છે, કારણ કે મને હંમેશાથી એક્ટિંગ કરવી હતી, પણ એવું હતું કે મતલબ ટીવી છે કે કંઈ પણ એક સારો પ્રોજેક્ટ મળવો જોઈએ, દેટ્સ ઇટ. પણ મારી જ માતૃભાષામાં મને આટલો સારો પ્રોજેક્ટ મળ્યો તો ઇટ્સ રિયલી એક્સપિરિયન્સ કેવો રહ્યો એઝ અ લીડ એક્ટ્રેસ તરીકે તમે છો? એક્સપિરિયન્સ તો બહુ સારું રહ્યું, કારણ કે ડિરેક્ટર, કો એક્ટર્સ બધા મારા સિનિયર્સ છે. મેં એ લોકોને ટીવી પર જોયેલા હતા હંમેશા, એ લોકોની એક્ટિંગ જોયેલી હતી. હવે મારી રિયલ લાઈફમાં મેં એ લોકોની એક્ટિંગ જોઈ, મેં એમની સાથે સીન કર્યા, તો ઘણું બધું શીખવા મળ્યું કે આગળ કઈ રીતે કામ કરવું,
તમને નહીં સમજાય એમાં તમારું શું છે પોટેન્શિયલ એઝ અ લીડ એક્ટ્રેસ? આજકાલનું કેરેક્ટર છે એક મેં કરું છું જે ચાલે એટલે કે ભવ્ય ગાંધી એમની ગર્લફ્રેન્ડ બને છે અને એક ટિપિકલ ગુજરાતી છોકરી છે પણ એ તો મૂવીમાં જ તમને ખબર પડશે કે આશકા છે એનું કેરેક્ટર કેટલું મહત્ત્વ છે ફિલ્મમાં કે મુંજાલની સાઈડ છે યા એના ફાધરની કઈ રીતે રિલેશન્સ હેન્ડલ કરે છે. આટલા હાઈ પ્રોફાઇલ મતલબ કે ભવ્ય ગાંધી જે બધા બહુ સારી રીતે ભવ્ય ગાંધીને કનેક્ટેડ છે, કેતકી દવે એમનું પણ ખાસ એવું નામ છે, મનોજ જોશી, જોની લીવર, એ લોકોના એક્સપિરિયન્સથી ને તમને શું આગળ કંઈક શીખવા મળ્યા પિક્ચરની અંદર? જ્યારે આપણે એ લોકો કોઈ સેલિબ્રિટીને ટીવી પર જોતા હોય ત્યારે આપણને એમના નેચરનું કે એ લોકો કઈ રીતે વર્ક કરે છે એ ના ખબર હોય, પણ આજ મેં એ લોકો જોડે કામ કર્યું, એ લોકો જોડે રહી તો વેરી નોર્મલ, મતલબ ડાઉન ટુ અર્થ કે તમને કંઈ શીખવે, તમને સપોર્ટ કરે, તો ત્યારે હા મને પણ એટલું જાણવા મળ્યું કે તમે આગળ કંઈ પણ બની જાઓ બટ એક નોર્મલ લાઈફ છે કે ડાઉન ટુ અર્થ રહેવાનું. પપ્પા તમને નહીં સમજાય જનરલી જેમ ભવ્યએ કહ્યું એ પ્રમાણે કે જનરેશન ગેપ તો દરેકમાં રહે છે, તમારે પણ એવી જનરેશન ગેપ રહી છે? એકચ્યુઅલી મારા પેરેન્ટ્સ જોડે મારું એવું છે કે પેલા સિબલિંગ્સ હોય, મારા પપ્પાને મારે બ્રધર એન્ડ સિસ્ટર જેવું છે, બટ હા અમુક વસ્તુ છે કે પેરેન્ટ્સ એટલે પેરેન્ટ્સ કે એ લોકો કોઈ પણ નાની નાની વસ્તુઓમાં ટેન્શન લે કે કંઈ પણ, તો હા ત્યારે એવું કહેવું પડે કે ના પપ્પા તમને નહીં સમજાય. સાચી વાત છે. અમારે CNS ન્યૂઝની એક યુટ્યુબ ચેનલ પણ ચાલે છે ભાષાની અનુ, જેના ખૂબ જ ટૂંકા ગાળામાં 1500 ઉપર સબસ્ક્રાઈબર્સ થઈ ગયા છે, પ્લસ 2 લાખથી ઉપર વ્યુઅર્સ થઈ ગયા છે, તો એની માટે તમે શું કહેશો? સારું કહેવાય કે આજે અત્યારે આટલું કરી રહી છે અને વ્યુઅર્સ આટલા સારા છે, તો કોંગ્રેચ્યુલેશન્સ. હવે આ જ સવાલ તમારી માટે છે, તમે શું કહેશો અમારી યુટ્યુબ ચેનલ અને પ્લસ CNS ન્યૂઝ જે ખેડા જિલ્લામાં તો એકમાત્ર છે જે આટલું સારું પરફોર્મન્સ આપે છે અને યુટ્યુબ પર પણ અમારું જસ્ટ 3 મહિના પહેલાં જ શરૂ થઈ છે, તો એની માટે તમે શું સંદેશો આપશો? બસ કોંગ્રેચ્યુલેશન્સ ફોર દેટ. અને જે રીતે આ ઇલેક્ટ્રોનિક નેટવર્ક જે લેવલ પર વધી રહ્યું છે એમાં ડેફિનેટલી હજી આ વસ્તુમાં પ્રોગ્રેસ થવું જોઈએ. અને આ તો 1500 ઇઝ એટલે કંઈ જ નથી, નથિંગ, ઇટ ઇઝ જસ્ટ અ સ્ટાર્ટ. આઈ વિશ દેમ કે તમારા 1.5 લાખ જેટલા ફોલોઅર્સ હોય, 1.5 લાખ જેટલા સબસ્ક્રાઈબર્સ હોય અને તમે ગુડ મેસેજ આપતા રહો બધાને. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ભવ્ય ગાંધી અને શ્રદ્ધા ડાંગર. તો આ હતા પપ્પા તમને નહીં સમજાયના સ્ટારકાસ્ટ ભવ્ય ગાંધી અને શ્રદ્ધા ડાંગર. વધુ આગળ પિક્ચરના રિલેટેડની કંઈ બી સમાચાર માટે જોતા રહો CNS ન્યૂઝ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જો એને એડમિશન નહીં મળે ને કોઈ પણ કોલેજમાં તો દુકાને આવવું પડશે. મારે ગંજી જાંગ્યાની દુકાને નથી બેસવું. અરે મને શરમ આવે છે યાર. જાંગ્યા પહેરતા શરમ નથી આવતી નાલાયક? ये मुंडा પપ્પા તમને નહીં સમજાય. પપ્પા તમને નહીં સમજાય. પપ્પા તમને નહીં સમજાય.